એ પ્રકારની અત્યારે સીધું જ કહી દેવામાં આવ્યું કે ભાઈ 4, 5, 6, 7 સમથિંગ જે તારીખો છે 5, 6, 7, 8 એ તારીખોમાં તમારી ફિઝિકલ પરીક્ષા લઈ લેવામાં આવશે. કેમ? કારણ કે કોર્ટની તારીખ જે છે એ 7 તારીખ છે અને 7 તારીખમાં તમે બધા જ જાણો છો કે ઉમેદવારોએ પ્રશ્ન ચેલેન્જ કર્યા છે. ગૌણ સેવાએ તો એ પ્રશ્નો સુધારીને આપ્યા, પરંતુ એ ટીસીએસ એ પ્રશ્નો ન સુધારીને આપ્યા અને ટીસીએસ આજ વખતે એમાં ઇન્ટરફિયર કરવાની હતી. બધાને ખબર હતી કે ટીસીએસ આ જે કેસ છે એમાં ટીસીએસ પાર્ટી બનશે. ટીસીએસ એટલા માટે પાર્ટી બનવાની હતી કારણ કે પેપર સેટર અને પેપર ચેકર એ ટીસીએસ છે. ગૌણ સેવા તો કહે છે કે ભાઈ હા આ પ્રશ્નો સુધારવા જ જોઈએ, પણ એ ન સુધાર્યા એ નઠારી ટીસીએસ કંપનીએ, ત્યાં વાંધો છે. અને આ બધાને ખબર હતી કે હવે આ રિઝલ્ટ જે છે એ રિઝલ્ટમાં ક્યાંક ને ક્યાંક હવે ફેરબદલી થાત અને જે ઉમેદવારો હતા એ ઉમેદવારો પોતાની પીડાને લઈને જેને પ્રશ્નો ચેલેન્જ કર્યા હતા, જે રીતે જીપીએસસી ની અંદર સિનેરિયો થતો એ જ સિનેરિયો હવે આની અંદર થવા જઈ રહ્યો હતો. એટલે પોતાની જે, મારે એવો શબ્દ નથી પ્રયોગ કરવો, પણ જે પોતાની નિમ્ન કક્ષાની જે માનસિકતા છે એ માનસિકતા રાખી અને આ રિઝલ્ટ કહી શકાય કે રિવાઇઝ ન થવા દેવું અને એની સાથે સાથે ઉમેદવારો છે એ ઉમેદવારોની અંદર બે ફાટા પાડી દેવા, એના મનોબળ તોડી નાખવા અને એ સાથે સાથે જોવા જઈએ તો ઉમેદવારોની અંદર બે ફાટા પાડી અને પોતાનો રોટલો શેકી લેવો એ જ એ લોકોનો હેતુ છે, એ લોકોનો સ્વાર્થ છે. અમુક ઉમેદવારો જે છે સીસી ગ્રુપ બી માટે યાદ રાખજો, બરાબર, સીસી ગ્રુપ બી માટે અમુક ઉમેદવારો રજૂઆત કરી એવા છે કે સાહેબ તમે આ ગ્રુપ બી ની પરીક્ષા એ ઓફલાઈન પદ્ધતિથી લીધી તો અમે કોર્ટમાં જઈશું, આવી ધમકી આપી આવ્યા છે, બરાબર, ગુણ સેવા જઈને. એટલે તમારા નસીબ, કારણ કે એ લોકો કહે છે કે નોટિફિકેશનમાં તમે લખ્યું હતું કે ગ્રુપ બી ની પરીક્ષા સીબીઆઈટી પદ્ધતિથી જ લેવામાં આવશે, તો ગ્રુપ બી ની પરીક્ષા તમે સીબીઆઈટી પદ્ધતિથી લ્યો, આવું તમારા જ ઉમેદવારો જઈ અને કહે એવા છે, બાકી અમે કોર્ટમાં જઈશું. બાકી આવા લોકો રોજ કંઈક ને કંઈક ધમકીઓ આપે જ છે, કારણ કે અમે પણ ચર્ચા કરતા હોય અધિકારીઓ જોડે, એટલે અમને ઘણી બધી વાત એમાં ખબર હોય છે. તમારા નસીબ, બસ આમાં તો બીજું કઈ કહી શકો એમ નથી, કારણ કે તમારા જ લોકો તમારા પગ ઉપર કુવાડો મારે તો એને તમે ક્યારેય બચાવી નહીં શકો. આ જે લોકો જે છે એ તમારા પગ ઉપર કુવાડો મારે છે, તો જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર તમારી તાકાત નહીં દેખાય ત્યાં સુધી જીત થવાના ખૂબ ચાન્સીસ ઓછા છે. ગ્રાઉન્ડ ઉપર ક્યારે આવું એ નક્કી તમારે કરવાનું છે. હું તો ગ્રાઉન્ડ ઉપર જ છું. મારું યુદ્ધ ભૂમિનું મેદાન એ હંમેશા ગ્રાઉન્ડ હોય છે. 24 કલાક આપણે એ બાબત માટે તૈયાર રહીએ છીએ કે જે પણ કન્ડિશન હોય એ કન્ડિશનમાં રહેવું હોય ને તો અહીંયા સીધા જ તમે જોઈ શકો, ટી શર્ટ હોય, નીચે ટ્રેક પેન્ટ હોય, 24 કલાક 365 દી એ આ જ સિચ્યુએશનમાં અમે રહેતા હોઈએ છીએ. એટલે તમારી તૈયારી હશે તો અમારી તૈયારી પૂરેપૂરી છે. તારીખ એ તમારે નક્કી કરવાની છે. હું તમને ગાંધીનગરમાં જ મળીશ, કારણ કે ગાંધીનગર અત્યારે હું રહું છું, બરાબર છે, મારું રહેઠાણ એ ગાંધીનગર જ છે, એટલે ગાંધીનગરની બહાર હું ક્યાં હોવાનું નથી. એટલે તારીખ તમે નક્કી કરો, તમે ફરી ન જવા જોઈએ, અમે આવીને રહેવાના છીએ. મને એવું કોઈ કહેતું હતું કે ભાઈ સાહેબ 10,000 લોકો આવવાના છે, પણ ગ્રાઉન્ડ ઉપર 100 લોકો નથી હોતા. આ પણ એક નરી અને કડવી વાસ્તવિકતા છે. જ્યારે પોતાના હક અધિકાર માટે લડવાની વાત આવે છે ત્યારે ગ્રાઉન્ડ ઉપર લોકો નથી આવતા. કદાચ એ વિચારોમાં માઇક આંગલતા આવી ગઈ છે, એટલે માઇક આંગલા વિચારો થઈ ગયા છે, જેને કારણે ઉમેદવારો કે વિદ્યાર્થીઓ કે ગુજરાતનું યુવા ધન, બરાબર છે, કારણ કે યુવાન તો કઈ રીતે કહેવો, કારણ કે યુવાન તો એને જ કહેવાય કે જેનામાં જોમ, જુનૂન અને જુસ્સો એ તળવડાટ મારતો હોય, જેનામાં કંઈક નવું કરવાની અંદરથી જીજીવિષા હોય, જેનામાં કશું કંઈક પરિવર્તન લાવવાની, કંઈક ક્રાંતિ લાવવાની એના વિચારો એટલા સ્ફોટક હોય અને ગ્રાઉન્ડ ઉપર ડંકની ચોટ ઉપર એ ભગતસિંહની જેમ લડી લેવા માટે તૈયાર હોય ને એને યુવાન કહેવાય.